અમરેલીમાં નાના મોટા વિવાદ મહેશભાઈ થતા રહે છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા રહે. આટલો પ્રસિદ્ધ જિલ્લો રાજકીય રીતે હોય અને આવા રાજકીય વિવાદ થતા રહેતા હોય એની પાછળનું કારણ આપશો? દરેક વ્યક્તિએ સમજવું જોઈએ, ભારતીય જનતા પાર્ટી મને કંઈક આપે છે તો મારા માટે ભારતીય જનતા પાર્ટી સારી છે. મને બીજી જવાબદારી આપે છે તો ભારતીય જનતા પાર્ટી ખરાબ છે. આ સમજદારી છે. ભારતીય જનતા પાર્ટી આજે મને ધારાસભ્ય બનાવ્યો છે તો મારું પ્રમોશન શું હોય છે? મારું પ્રમોશન પૂર્વ ધારાસભ્ય હોય છે. પણ લોકોને સત્તા છોડવી જ નથી. મેં કહ્યું સમજદારીનો વિષય છે. જ્યારે મોટા શહેરોથી આવો કે ભાઈ ગુજરાતનો જે એક ભાગ છે કે કેમ એવો સવાલ થાય, એવા રોડ રસ્તાઓ આપને લાગે છે કે થોડું મોડું છે? જે રાજનેતાઓ અમરેલીની અંદર હતા એમણે પોતાની કાર્યક્ષમતાઓને આધારે અનેક પ્રયાસો કર્યા છે. એ વાત પણ સાચી છે કે અમરેલીની અંદર વહીવટી મંજૂરીને આધારે કેટલાક રોડ ખરાબ છે. મારે માનવું પડે કે 6 વર્ષ થઈ ગયા છે છતાંય રોડ ખરાબ છે. ક્યાંક મંજૂરીના અભાવે છે, ક્યાંક એક વખત ટેન્ડર થયું હોય, કોઈ ટેન્ડર ભરનારો ન હોય તો બીજી વખત ટેન્ડર થાય, એના કારણે ક્યાંક મોડું પણ થતું છે. પરંતુ અમે બિલકુલ એના પર ફોકસ કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટી વિથ ડિસિપ્લિન ને ઘણી બધી વાતો થાય છે. ઇન્ટરનલ ડિસ્પ્યુટ ધીરે ધીરે વધી રહ્યા છે અને એની પાછળના રીઝન કેટલાક કાર્યકરો એવું આપે છે કે કોંગ્રેસના નેતાઓને પક્ષમાં લાવવાથી જૂના કાર્યકર્તાઓ સાથે અન્યાય થાય છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવું કે ભાજપમાંથી કોંગ્રેસમાં આવું નવું છે? ભૂતકાળમાં નથી બન્યું. પાર્ટીના ઊભા બે ફાડિયા થઈ ગયા તો હું તમે સાક્ષી છીએ. ક્યાંક કોંગ્રેસમાંથી કોઈ પદાધિકારીને લાવ્યા હોય, ક્યાંક ટિકિટ આપી હોય તો હર્ટ થાય છે. કાર્યકર્તાને હર્ટ થાય છે. વાત મારે પણ સ્વીકારવી પડે. પણ આ ભારતીય જનતા પાર્ટી અન્ય પોલિટિકલ પાર્ટી કરતાં એવી પાર્ટી છે કે એમને એમના નેતાઓ, એમના કાર્યકર્તાઓ જ્યારે સાચી વાત સમજાવે છે, સાથે બેસી અને સમજાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે હું એમ માનું છું કે ઘીના ઠામમાં ઘી પડી છે. અમરેલી હંમેશા એક સેન્ટર પોઈન્ટ રહ્યું છે કાસ્ટ બેઝ પોલિટિક્સ માટે. માત્ર અમરેલી નહીં, આખું સૌરાષ્ટ્ર લીધી આપણે. આપને નથી લાગતું કે ભવિષ્ય માટે આ બહુ મોટો ખતરો છે? રાજનેતાઓને ટિકિટ આપવાથી લઈ પસંદ થવા સુધી કાસ્ટ પોલિટિક્સ અથવા તો કાસ્ટ એન્જિનિયરિંગ કર્યા વગર આ શક્ય જ ન બને, અથવા તો એવું કરી જ ન શકાય. નિશિતભાઈ, મીડિયા તરીકે તમે કહો છો, ધારાસભ્ય તરીકે હું કહું છું કે આ દેશની અંદર કાસ્ટ બેઝ રાજનીતિ આ દેશની ઘોર ખોદી નાખી છે, એવું મને કહેવામાં જરાય સાહેબ. દેશના મોટા રાજનેતાઓ આજે બંધારણ હાથમાં લઈ અને એમ કહેતા હોય કે કાસ્ટ બેઝ અમારે વસ્તી ગણતરી કહેવાની છે. ક્યાં તમે અમારા અમરેલી જિલ્લાની વાત કરશો? જો ત્યાંથી નથી છૂટતો કાસ્ટ બેઝ તો અહીંયાથી ક્યાં નાના માણસો છે. ભાજપને કોઈ એવી સલાહ જે તમને લાગે બદલાવ કરવાની જરૂર છે? ભારતીય જનતા પાર્ટીને મારાથી સલાહ આપી શકાય હું હજી એ જગ્યાએ પહોંચો એવું અમરેલી ભાજપમાં કોઈ બદલાવ નહીં? કોઈ જરૂર. બધા કામ કરે છે. સૌની સમજણ શક્તિથી, સૌની પોતાની કેપેસિટીથી બધા કામ કરે છે અને કરવું જોઈએ. મને એ વાત આનંદ છે કે જે પ્રકારે ધારાસભ્યો કામ કરે છે. સાવરકુંડલાની નાવલી નદીની સફાઈ ઈશ્વર મને કેટલી સફળતા આપશે મને ખબર નથી. સફળતા અને નિષ્ફળતા ઈશ્વરને આધીન છે. પરંતુ મેં કરવા માટે ધાર્યું છે ને એમાં ક્યાંક અમે આગળ પણ વધ્યા છીએ. સાવરકુંડલાને લઈ 5 વર્ષમાં આપનો શું ગોલ છે? જે પ્રોજેક્ટો અમે લઈને આવ્યા છીએ એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈને પૂર્ણ થાય એ મારો મેઇન ગોલ.